તો રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં. ને અત્યારે સાંજના 6:30 વાગ્યે શરદ દાદા જે હાથમાં હોઈ ગયા છે અને અત્યારને બ્લોગની શરૂઆત કરી. કારણ કે થોડોક રેસીપી ટાઈપનો વિડીયો બનાવવાનો હોય ને એટલા માટે. તો અમે ત્યાં ધોઈને જો બહેણી હોય કણ મેળ દીધી છે ને દૂધનું આખા પાસ કરે છે અને બીજીને નેણે નાખી દીધી છે. આ એક થોડોક ખાણ ખાઈ જાય ને પછી આને રજકો નાખતે જો અહીં પડ્યો અને ઓલી જો ખાવા માંડી. એ ખાઈ તો જો વેલવાર હોય પણ ખાઈ જાય, વાંધો નથી. એટલે હાલો આપણે વિડીયોની શરૂઆત કરી આગળ. પણ એ પહેલાં ત્યાં ઘણી વસ્તુ સુધારીને મેળ દીધું. ટમેટા છે, આમાં લસણ ડુંગળી છે અને આમાં છે કોથમરી. આટલું વસ્તુ કમ્પ્લીટ કરીને મેલું છે કારણ કે પછી આપણે રેસીપીમાં આગળ છે ને જાજી વાર ન લાગે એટલા માટે કમ્પ્લીટ કરીને. આપણે આ નકલી રીંગણાનું ભરથું કરવાનું. નકલી છે ઓમે નકલી જ કહેવાય કે એટલે પરદેશી રીંગણા છે. કાંટા એને પરદેશી રીંગણા કાળા કલરના. આવું રીંગણું કરવાનું. જો મોહન કરતા તો રીંગણું મોટું લાગે છે. આ રીંગણાનું આપણે છે ને ઓળો બનાવવાનો. આવા રીંગણાનો ક્યારેક છે ખબર આપણે વિડીયોમાં જ નહીં. આ રીંગણાનો ઓળો દેખાડ્યો હોય બનાવ્યો પહેલી વાર. તને શેમાં શેકવાના? આમાં શેકવાના. સાણામાં નથી અત્યારે થાપ્યા જ ના પડે. એટલે આ મોટા મોટા બે રીંગણા છે ને, બે રીંગણા થઈ રહી છે અમારે. તો છે ને તરબૂચ ટાઈપના, જાંબુડા ટાઈપના કા જાંબુડા રીંગણા. એટલે આનો આપણે શેકી નાખવાના છે પેલા. રીંગણામાં આપણે નાખી દીધા છે. મોહનભાઈ આપણે બરતું કરે છે તો રીંગણા હમણે પવન નહીં ને એટલે બરતું પડતા લાગશે. એકલા જ શેકાઈ જવાના. હાંઠીના ઓલા છે ને એટલે ન જગ્યું જગ્યું હમણાં ઉપડી જવાનું. મોટી હડાઈશ થઈ ગઈ છે. જો ઉતાણી આવે ને ઉતાણી છે. એ આવ નાખું મોહન ના બરી જાય પછી શેકાઈ જશે. નો વાંધો આવે. આ રીંગણા શેકાઈ જાય. હા પછી એવું લાગશે નાખ દઈશ વગર નાખ. જો આમાં રીંગણા દેખાય ન જડે. તો આજે અમારા અંજુભાઈ દીવા કરે છે બાપાને. દીવા કરી નાખ્યા, અગરબત્તી કરે છે અને જનક જલેબી પણ હારે છે. રીંગણા શેકાય એટલી વારમાં કીધું દીવા કરી નાખી બાપ દીકરી. ખોટ દે અહીંયા. હા એમાં ખોટ દે. જો રીંગણા શેકાઈ ગયા છે પણ હવે આને હે ને લેવામાં બહુ ગરમ લાગે એવું છે તો કંઈક ટ્રાય કરીશ. કાગળ લીધો મોન જોઈ ગરમ લાગે ને પછી કાશું નહીં ને થોડુંક કાશું હાલશે. એક શેકાઈ જાય. હા ખાસ બોરું બોરું. હાલો હાલો એ કેદો ના શેકાણેલા જ છે. હવે આપણે કરવાની છે રીંગણાના ભરથાની તૈયારી. જોકે તૈયારી અડધી ફરતી તો થઈ ગઈ છે પણ પરદેશી રીંગણાનું ભરથું આજ મસ્ત મજાનું બનાવું. ફોલવાનું કેમ થાય ઓલા કરતા જ ફોલાય છે. સહેલું સારી હોય ને. પરદેશી કહેવાય, પરદેશી રીંગણા. બાકી ક્યાં ના હોય કાંઈ ખબર નહીં પણ અમે તને પરદેશી રીંગણા કહી છે. આવી રીતે ફોલી નાખી. ઉના હે એટલે એક ને પછી ઉના તો હોય જ. ભરથામાં નાખાય બરતામાં ઉનાનું. તો હવે જો મોહને હે ને તાવી છે ખમણી વાયરું છે ફોલીને ફોતરા એમાં નાખ્યા. આ ખાઈ જવાનું મોહન? ખાઈ જવાનું, મીઠા લાગે. એ ન ખાવાનું, ડેટી એક જ ખાવાનું. જો આપણે આમાં સારી ખમણી વાયરા છે. સારી પેટે જે ખમણ છે પછી આગળ
રામ રામ, જય માતાજી બધાને. આપણે જો વારુની તૈયારી થઈ ગઈ છે, તો આપણે બનાવવાનું ભડથું. એ પેલા બાજરાના રોટલા બે કરી રહ્યા. પરદેશી રીંગણાનું ભરથું બનાવવાનું. રીંગણાનો ઓળો બનાવવાનો. રોટલા પેલા કરી વાળી બોલું તો જવાર ન લાગે, જલ્દી ઘડીકમાં. બાજરાના રોટલા બનાવવા. બાજરાના બે કલાક લોટ ચારીને મેલો ચૂલો અળગી ગયો છે, એ કમ્પ્લીટ થઈ જાય ને પછી એનો વારો રીંગણાનો. રીંગણાનું તેલ એ હા, મોહન એને જેવા સુધારીને રાખ. તો અમે જો રોટલા બનાવીને ઓસરીમાં મૂકવા હોય ગયા કે ત્યાં વારું કરવાની ઓસરીમાં. રહોડામાં નથી ખાતા એટલે હને હવે આપણે વઘારવાનું છે ભડથું. જો બાફી વેર્યું, ઓલું બાફી વેર્યું શું શેકી વેર્યું છે. ના તો હંધે મસાલો ને આમાં હને વસ્તુ કેટલું છે, લસણ છે, ડુંગળી છે અને લીલા મરચાં, આખો વાટકો ભરાઈ ગયો. બીજો મસાલો તો આપણે મસાલો જો અહીં પીડો છે, એટલે આ 3-4 વસ્તુ આવડવા નાખો એટલે સારું થાય ને. પેલા રાય નાખ દે કે તેલ કેવું કાઢ્યું એટલે ખબર પડી જાય. તો તેલ આવી ગયું ફૂલ, મસાલો પેલા તેલમાં હાથ પર શેડવું પડે, ડુંગળીનું હોય પાંદડા બાંદડા સડી જાય. મરચું ટમેટામાં હા હે ને ખાંડેલું હોય ને એટલે થોડા ગાંગડા ભાંગવા પડે. અંધારું બધી જો કમકોર થઈ ગયું છે અને લાઇટ હમણાં વહી જઈ હતી, અત્યાર પાછી લાઇટ આવી જઈ. તો કે અમારે હાવ અંધારું નથી થાય એવું, બેટરી એટલા ગ્લોબ છે ને એટલે તો લાઇટ તો પાછી આવી જશે. અને ભડથું મસ્ત મજાનું બનાવવા જો અસલ મજાની. હવે આપણે છે ને ટમેટાનું મરચું નહીં નાખી દઈએ, હળદર ને એવું વાહી રાખીએ. મીઠું થોડું નાખવાનું હે ને, અને આખું જીરું નથી નાખતા, દરેલું મિક્સરમાં થોડું જીવતું ફેરી જાય. મોણ પીછે મોરું થાય એમ કે. આપણે દેશી રીંગણાનો તો કેટલાય ફેર ઓળો બનાવ્યો હોય, પણ આજે આપણે પરદેશી રીંગણાનો બનાવ્યો એટલે ઓલા જેવો થાય છે એથી સારો થાય છે કે પછી એથી નથી સારું થતું. મીઠાઈશમાં જેવું હોય છે ને એવું હાસું તમને વિડીયોમાં કહીશું, બરાબર. જમવા ટાણે ક્લાસ મજાનો જો આપણે મસાલો બધો પાકી ગયો છે અને હવે નાખવાનું છે મેન વસ્તુ, રીંગણાનું જે ખમણેલું રહ્યું ને એ. અને મસ્ત એનું બહુ મીઠાઈશવાળું થાય ને એનું કારણ તો મેન કારણ તો એ જ છે, કારણ કે જાજો ઘરની વાડીનો મસાલો નાખ્યો હોય ને, કોથમીર, લસણ ને ડુંગળી ને બધું, એટલા જ માટે બહુ સારું મસ્તીનું બને. બાકી નકરું ભડથું કરી નાખીને તો એવી મીઠાઈશવાળું થાય નહીં, એ તમને કહી દઉં. અને આજકાલ તો જો ઘરની વાડીના રીંગણા નથી, એવું થાય એવું ખરું. પરદેશી રીંગણા હે, અમે તો પરદેશી રીંગણા કઈ, બાકી ક્યાં થતા હોય કઈ ખબર નહીં. હવે આમાં કોથમીર ખાલી બાકી છે, ઘડીક આમાં ચૂલા ઉપર હલાવી વારે કોથમીર નાખી દઈએ. હવે હે ને કોથમરી ખામી હે ને કોથમરી નાખી દે, પડતું થઈ ગયું કમ્પ્લીટ. આપણે તમને કોથમરી બહુ ભાવે, તમે અમારા વિડીયો જોવો છો, તમને કોથમરી ભાવે કે ન ભાવે? કોથમરી અંદર નથી ભાવતી, તમને કોથમીર બહુ વાલી હતી ભાઈ. આપણે વાડી હોય ને એટલે કાંઈ લઈ આવી. શહેરમાં રહેતા હોય ને તો વેસવા વાર આવે અને કોથમરી દે ત્યારે નાખવાનું થાય. તો જો આપણે પડતું થઈ ગયું કમ્પ્લીટ, અને આવું કંઈક બન્યું છે જોઈ લ્યો. મોટા પાણી આવી જાય, ખાવ એવું થાય તો કંઈક થાળીમાં નાખીને થોડુંક ખરી જાય પછી બધા વારું કરી લઈ. આવું બન્યું છે જોઈ લ્યો તમે, પરદેશી રીંગણાનું ભડથું. ખાવું હોય તો આવી જાય. હા, શિયાળામાં જડે પછી ઉનાળામાં કયો ખાવા આવું છે તો ઉનાળામાં રીંગણા જ ખાવું એમ ન થાય, એમ થાય ઠરી જાય કીધું મસ્તીની બેન. વસ્તુ જાજુ નાખ્યું ને એટલે ન કરવા મોરા રીંગણા હતા. બાકી તો છે ને
વારું કરીને ત્યારે તમને પીસવાનો ટેસ્ટ કેવો આવે. તો હવે જો બે ગયા આપણે વારું કરવા. હાલો મસ્ત મજાનું પરદેશ રીંગણાનું ભડથાનો ઓળો, ઓલા હું રીંગણાનો ઓળો, ઓળો નહીં ભડથું, ભડથું નહીં ઓળો. ખાવા માંડો નવે. ઓરો ભરતું કરતા. હવે તમને કીધું ને કેવું લાગે હું હાસું કહીશ, ખોટું નહીં કહું. અંતે હાચું જ કે ખોટું કે ટેસ્ટ કરી લઈ. ના સારું કે મસ્ત એનું છે બરાબર, પણ હે ને આપણે દેશી રીંગણાનું જેવું થાય ને એવું નથી, એવું તો ન. એ આમ મીઠું જ અલગ લાગે કા. આમ કલરમાં મસ્ત એનું લાગે, પણ ઓલું દેશી રીંગણાનું જે મીઠાઈ આવે ને એવી તો આમાં ન જ આવે. આ તો મસાલો નાખ્યો એટલે ખાવું થાય. કાલ તો હું હે ને મોર ઓલું બનાવ્યું હતું ને તો એ કડક લાગ્યું. ઘરના રીંગણા એક રીંગણું આવું શીખ્યું. આટલો મસાલો નાખ્યો ને એટલે વાંધો ન આવે, નકર ન ફાવે આ રીંગણા. સમજ્યા? રીંગણા મસ્ત છે ને હવે રીંગણા કઈ વાંધો નહીં. ઓલા જેવું ન થાય. ઓલું ખાલી મોરું શેકીને તોય ગીરું અસર લાગે. ખાલી તમે મસ્ત હે લાગે. બાફી વાળ્યું હોય ને શીખી એટલે પછી ખાલી મીઠું વેરીને નાખવાનું ખાઈ જાવ તો મીઠું ફાવે લાગે. આ. અમે પેલા એ બહુ ખાતા. જેવું હતું ને તમને કીધું બરાબર, ઓલા જેવું જ નથી બેનું. મહેનત તો એવી જ કરી છે, પણ તો એના જેવું નથી બેનું. અને ખાવું હોય તો છતાંય બનાવજો બરાબર. કારણ કે અમે તો અહીંયા આવશો તમે ખાવા તો તમે આ ઉલારી જઈએ કઈ વચ્ચે નહીં. એટલે તો બસ અહીંયા વિડીયો પૂરો કરી નાખો ને કે હાલ બધું તો પૂરો કરી નાખી બરાબર. મળી એક નવા વ્લોગમાં, નવા નક્કર વ્લોગમાં. ત્યાંથી બધાને રામ રામ, જય માતાજી, રામ આવજો. રામ.